એ પડાવીને પાડો થઈને ભરાઈ જાય પૂરો એને ખાલી કરવાનો. બા માથે હાથ ફેરવે જો જો ગમે એવી ભાન ન હોય પણ મને પ્રેમ કરવાનું ન ભૂલે. એની બાજુમાં બેહું ને એટલે માથે હાથ રાખે, એમને નહીં રાખ્યો હોય. જો માથે હાથ ફેરવે કરી લો આત્માની ઓળખાણી. અહીંયા જો જો અહીંયા ને હાવ સુરતા નહીં હોય ને જીવનના છેલ્લા શ્વાસ સુધી ઈ મારી સામું જોઈને હસે, મને જોઈને આનંદમાં આવે, પછી મારે માથે હાથ ફેરવે, મને વાલું કરે. ગમે ઈ થઈ જાય એને ખબર છે કે મારો સુખ દુઃખ નો સાથી આ જ છે. બાના ગીત ચાલુ થયા, આત્માને કરી લ્યો ને. બાનું પછી મારી માનું છે ને નોન સ્ટોપ ચાલુ થાય, ભક્તિ ભજન ચાલુ કરતા કરતા પાછા રોવા માંડે. આ બધા વલટાવના સ્વભાવ ને મનમાંથી નીકળે નહીં. ચાલો આવું કરે આ યુગની અંદર એટલે વૃદ્ધો કોઈને ગમતા નથી. એને એનો કક્કો ન મૂકે, પછી એની જ આપણે ગમે એટલું સમજાવીએ, જ્ઞાન આપીએ, ગમે એ કરીએ, કક્કો ન મૂકે એટલે ન જ મૂકે. હવે આવું તો આ યુગની બાયુને તો હારા હારાય નથી ગમતા. તો આવા ક્યાંથી ગમે? આ યુગમાં હારાય નથી ગમતા. કમાતા હોય, બધા વ્યવસ્થિત હોય, છતાંય હારા બાળા હોય, હારી હારાય નથી ગમતા. તો મારી માં જેવા ના બા, અમારા બા જેવા તો ન જ ગમે. વાસ્તવિકતા છે. સ્વતંત્રતા જોઈએ બધાને, ફરાય હરાય નહીં, બહાર ક્યાંય જવાય નહીં, ચોકી પહેરો કરીને રહેવું પડે ઘરમાં. એક બેન કહેતા હતા કમેન્ટની અંદર કે તમે પૈસા કમાવા માટે વિડીયો બનાવો છો. હા બરાબર છે, પૈસા કમાવા, ખાવું તો જોઈએ ને. બધા બેસી જઈએ તો ખાઈએ. હું પૈસા કમાવા માટે જ વિડીયો બનાવું છું. વિડીયો કઈ થોડો શોખનો બનાવું, કઈક આવક હોય તો જ બનાવું ને. નેટનો ખર્ચો તો કાઢવો ને મારે, ઘરનો ખર્ચો કાઢવો, નેટનો ખર્ચો કાઢવો. બાને કાયમ દિવસમાં 4 નેપી જોઈએ, 200-250 રૂપિયા, 250 રૂપિયાની કાયમ નેપી જોઈએ બાને. 4 નેપી બદલાવું, 5 નેપી બદલાવું, કારણ કે 7 થી 8 વખત ટોયલેટ હમણાં કરે તો ખવડાવવું હેલું છે. ખવડાવી જાય બધાય, પણ નેપી ઘડીએ ઘડીએ ટોયલેટ કરે એ બહુ મોટો પ્રશ્ન છે. એટલે હું પૈસા માટે જ વિડીયો બનાવું છું. ખર્ચા તો ઉપાડવા ને, મારે રિક્ષાની કમાણી તો છે નહીં. બપોર લગી જતી ધ્યાન રાખે ઘરનું, એટલે કમાવા વાળું તો હું એક જ છું. એકમાં પૂરું ન થાય. પછી દવાખાના ખર્ચા નથી, પણ કાયમના 250-300 નેપીના કાઢવું જોઈએ. 7-8 હજાર તો નેપી ના જોઈએ. મહિને 7-8 હજાર નેપી જોઈએ ખર્ચો. જો હવે એનો કરો માં બધા કામ બધા નથી. ભંગાર ને લઈને ઓલા નીકળે એ બધા કેવા ભાટકતા હોય. ઓલા ભોપાન બિચારા કેવા કેવા લઈને વાંગુ લઈને જતા હોય. બધા ભાટકતા હોય. છોકરા હાટું થઈને ભાટકીએ આપણે. પાડોશી હાટું થોડા ભાટકા હોય. એને કકો નહીં મૂકે. રામ રામ રામ. હાલો બધા આવજો. સીતારામ સીતારામ બધાને. આજ બાનું ગાઈડલું બાઈડલું બધું કાઢી નાખ્યું, ચોખ્ખું કરી નાખ્યું. રૂમ આખો ગાઈડલું હવે થોડુંક ખરાબ થઈ ગયું છે. જવા દેવાનું છે, ફેંકી દેવાનું છે. જ્યોત્સનાબેન પછી હમું ન કરાવે, ફેંકી દે. ઘણા ગાઈડલા છે, વાહે દેવાય એના કરતાં વાપરીને મોજ કરાવવાની. ઓલા પેલા વાપરવા ન દીધા હોય, હંઘરી રાખ્યા હોય, પછી બ્રાહ્મણોને દેવાય ને વાહે. જરાક કઠણ થઈ ગયું હતું હમણાં. ક્યારેક ક્યારેક ગમે એટલું ધ્યાન રાખીએ ને તો બા ચાદરલી પ્લાસ્ટિક હોય ને હટાવી નાખે. પછી એની અંદર બાથરૂમ થઈ જાય એટલે એ ગંધ આવે. મને જરાય ના ગમે. એ આગી જા. એટલે આજ સરસ ચોખા બોખા કરી માથું બાથામાં તેલ. આગી જા, મારે નથી ખંજવારવી. શેટીએ હુડાવી દીધા, નવરાવી ધોવરાવી, માથા તેલ જો ટકું બકું તૈયાર કરી દીધું. એક ડોસી આમ બેઠા છે. આમાં બધા હોની ધૂનમાં છે. બેની વચ્ચે જ્યોત્સનાબેન હજી માથું નતો રહ્યું. નહીં નહીં આને બેને તૈયાર કરી લઈએ ને. હે ન્યા નત મેં વા ઉસી મૂકી બીજે.
એ રહી બીજે હમણાં આપું. મને કેમ હલતા આવી પણ હું ઈ કહું કોઈ હા ઈ ન્યાથી નહોતી વા પડી હતી. આંગળી પહેરવાની ઓલી રામ નામની વીટી હોય ને એનું બાપુ છે મારા હાથમાં નીકળી ગઈ હતી. આના હાથમાંથી હવે નીકળી જાય. આને આને પહેરી હતી ત્રાંબાની વીટી પહેરાવે ને ડોહલાવને રામ નામની હે નાશ મને ચાલશે. એ હવે નીકળી જાય આમ. પછી એને ઘડીએ ઘડીએ મારો ઓલું ગંધારા હાથ થઈ જાય ને પછી સાફ કરવા પડે એટલે મેં કાઢી જ નાખી. હવે એને ખબર નથી પડતી એટલે હાથ ગંધારા થઈ જાય ને કોઈ ન હોકે. પછી મારે ધોવામાં તકલીફ પડે. બાને ખબર નથી પડતી. ટોયલેટ બાથરૂમ કરે એટલે પછી પવિત્રી નથી કાઢી નાખી હાથમાંથી. અને મસ્ત ફિનાઇલ નાખી અને આખું ઘર સાફ આખું ઘર 4 વાગ્યાની ઘર કરતી હતી અત્યારે થયા 5:45 પોણી 2 કલાક થયા. એક ધારું ઘર સાફ કર્યું. ગમે એટલું કરીએ ને તો એ ગલટાઓને અંદર જો છીટી થતું હોય એટલે તમારે બહુ જ ધ્યાન રાખવું પડે. બાનું ચાલુ છે ઓમ માં ભગવતી ઓમ માં ભગવતી. ત્યાં સત્સંગ ચાલુ. એક બેન કહેતા હતા કે તમારા બા આવ્યા ને પછી સત્સંગ મારા બા આખો દિવસ લે સારું એનાથી રામનું નામ લેવાય છે. અમારા બાઈ લેતા પેલા સરસ મજાને બોલતા. આગલા વિડીયોની અંદર જોજો રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ જો હુઈ રહ્યા. એને શાંતિ થઈ ગઈ. આમ તો સેટી ઉપર છે ને એને મજા આવે. નીચે થોડુંક અજુગતું લાગે ઊભું થવામાં પણ પડી જવાની બીક લાગે એટલે અમે સેટી કાઢી નાખી. બાની સેટી હતી જ ઉપર અમે ચડાવી છે ત્યારે હજી દઈ નથી દીધી. બા એની સેટી અહીંયા હતા પછી સેટી ઉપર ના રૂમમાં જવા દીધી ને ગાઈડલું પાથરીનું હતું. આજે ને જો સેટીએ મજા આવી ગઈ. સેટીએ મજા આવી હુઈ રહ્યા જો. આ નીચે કરતા એને સેટીએ મજા આવે પણ બીક લાગે પડે તો પડવાની બી કોઈ માથે ને માથે તો આખો દી કોઈ ન ઊભું હોય. રાતે આપણે નીંદર ઝોલું બોલું આવી જાય. રાતે ભાગવા જાય. 2 ફેરે તો પડ્યા હતા ત્યાં લોહી થયા હતા. પછી ઈ પડે જ નથી. 2 ફેરે પડ્યા હતા. સેટી હતી ને તો 2 ફેરે પડ્યા અને અહીંયા લાગી ગયું તું સેટીનું ઓલું. નેટો સાથે ઈ ટોચા એના જ છે. પછી જવા દીધી સેટી. થોડાક દી એને બિચારામાં થોડુંક ઓલું થાય પણ જીરીક લોહી નીકળે એને તો પુગાય. પગ ભાગે તો હવે ઓપરેશન ન થાય એના. આ બધું અઘરું છે બહુ. ધ્યાન રાખ. છે નહીં ક્યાંય સુખ નહીં. હા કલ્પી જીવડો છે. ના એને વરકાશ પીરાહીને વરકાશ પીરા શાંતિ નથી લીધી. હા કામ બહુ કર્યા. કામ કર્યા હોય એટલે એ મગજની અંદર કામ જ ઘૂસે. જીવડાને આપણે શાંતિ તો નથી ક્યાંય. ઉઠીએ ત્યાંથી હું 4 વાગ્યાની ઉઠી હોય રાતે 11 થાય 12 થાય કંઈક નોય નીંદર થાય પણ મગજ ઉપર આપણે છે ને બરફ રાખેલા છે એટલે વાંધો ન આવે. ખબર જ છે કે આપણે જ કરવાનું છે. હે બધાય ન હોય હેરખા. એક મા બાપ ને હા એક મા બાપ ને હેરખા નથી. સાચી વાત છે. આરાધના ધામ બોલ. આરાધના ધામ વિશે કંઈ તને આવડે તો બોલ. હાલ બોલ. જોવા જેવું સ્થળ છે બીજું કઈ છે નહીં એમાં. આમાં ઘણું અંદર છે એ જે સમજવાનું છે જે રીતના એના પૂતળા જે રીતના ત્યાં એને મૂકતા એની પાસેની સ્ટોરી પણ લખેલી છે. તો એ રીતનું છે અહીંયા આરાધના ધામમાં અલગ. અને ઘણા બધા માણસો પોરબંદરથી સ્પેશિયલ અહીંયા જોવા માટે આવે છે કારણ કે છોકરાઓ અને મોટા બંને મજા આવે એવું આ સ્થળ છે. ચલો લેટ્સ ગો આગળ જોઈએ કે તમને અમે એક વસ્તુ જો ઉતારવા દે શૂટિંગ અંદર તો અમે બતાડશું. નકર અહીંયા બહારનો નજારો રુદ્રાક્ષ કમ હિયર ટુ માય સન. જ્યાં ગાર્ડન ટાઈપ છે આ તો બેસવાનું અહીંયા સાઈડ સીટું છે જ્યાં ગાર્ડન ટાઈપ આવી રીતના જ છે. અંદર બહુ મસ્ત છે અને આ સાઈડ પણ એમ છે. બે સાઈડ એક આ સાઈડ પણ છે જો સેટજી પછી આ બાજુ છે હો. બે સાઈડ મસ્ત છે. અમારા બહુ બેટા છે ને લાખા અમારો વેવાય મોટું ધોરાવે અમારે વેવાય વાહે તો કરી ગયો. અમારો જે મોટો ધોરાવે જાય છે અમારા રુદ્રના ખેતથી રુદ્રન સાસુ સસરો હે મેસિંગ પહેર્યા જોવો. રુદ્ર લાલ પહેર્યું આની લાલ પહેર્યું. અમારે વેવાય મોટું ધોવડાવે અને વેવાઈને ગ્લાસ લઈને ગયા. જો રુદ્ર અહીંયા ઉભો ગયો. વેવાય
વેવાય છે જો નાકની ભીંડ ચડાવે. પછી આનો કંઈ પછી ઇતિહાસ હવે અંદરની એન્ટ્રી કરીએ છીએ. રુદ્ર તમારે કંઈ બોલવાનું થાય હે? કીક તો બોલ. બહુ મસ્ત નજારો છે. અમે કોઈ આવ્યા નહોતા, પહેલી વાર આવ્યા. બરાબર. વેવાઈને અમારે વેવાઈને લઈને આવ્યા. થેન્ક યુ વેવાઈ. એ વેવાઈ વેવાઈને અમારી મોજ મોજ જાય ના. મસ્ત ઓલું બને હે ગુફા નટ. આ બસ તો જો આ બગીચો છે જબરજસ્ત. કોઈ જામનગર સાઈડ રહેતા હોય તો ઘૂમરો મારજો. એ તો કે મારતા છે, તો કોઈ બીજા હોય તો પણ ઘૂમરો મારજો. અહીંયા મજા આવશે. આનંદ મળશે, આનંદ. રુદ્ર વેવાણ તારા જમાઈને જ રાખ બાજુમાં. એ વેવાણ આ ઘર જમાઈને જ રાખો. જો આપે વાહે વાહે હવે કામકાજ ને બધું એ ચાલુ જ છે. રિનોવેશન આ કામ કરે છે ને, કલર કામ. તો હા કાળા ડાઘ થઈ ગયા. આ ગેટ છે. ક્યાં ઘડિયાળ? ક્યાં ઘડિયાળ? ક્યાં હે? બહુ એકદમ જબરજસ્ત નજારો. પાણી ભરે અંદર શું છે એ જોઈએ. तो टिकट लगे ना? क्या बोलता है? टिकट मिले फिर जाने का? हाँ, यहाँ से बाहर निकल गए. બહાર નીકળવાનું છે. ક્યાં અંદર જોવાનું? અહીંથી તમે આમ વ્યા જાવ ને સીધે સામે બારી આવશે. આમ સીધે જો સામે ઓલો છે ને અહીંયાથી આમ સીધે વ્યા. હા. મંદિરની ઉપર પગથિયા છે ચડવાના.